ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપના ગોવિંદભાઈ સુવાની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભગતવતસિંહજી કન્યા શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સામાજિક કાર્યમાં અગ્રેસર કૃષ્ણા ગ્રુપના પ્રણેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની 11મી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં રક્તાંજલિ અર્પણ કરી સમાજના જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરવા બહોળી સંખ્યામાં રક્ત કરવામાં આવ્યું છે। એકત્રિત થયેલ બોટલ તે શ્રીરામ બ્લડ બેંક, આશા બ્લડ બેંક અને દેવ લાઈફ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું છે। ખાસ આમંત્રણને માન આપી પધારેલા રાજકીય આગેવાન, સંસ્થાના આગેવાન, સાધુ સંત, ગામના આગેવાન, મહેમાન તેમજ કૃષ્ણા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા। હું ભાવેશ સુવા આજે મારા પિતાશ્રી ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની 11મી પૂર્ણતિથિ નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। ગોવિંદભાઈ સુવાએ આજથી 20 વર્ષ પહેલાં કૃષ્ણા ગ્રુપની સ્થાપના કરી અને એવા ધાર્મિક, સામાજિક જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી ઉપલેટા શહેરમાં કરવામાં આવે છે, જેમાં નવરાત્રિ મહોત્સવ, જન્માષ્ટમી શોભાયાત્રા, ગણેશ ઉત્સવ, રક્તદાન કેમ્પ જેવા વિવિધ કાર્યો જેની પ્રેરણાથી એમની પુણ્યતિથિ નિમિત્તે અમે પણ આ છેલ્લા 11 વર્ષથી સતત 11મી પુણ્યતિથિ નિમિત્તે 11મો મહારક્તદાન કેમ્પ આયોજન કરેલ છે। આ રક્તદાન કેમ્પમાં ઉપલેટા નગરના રાજકીય, ધાર્મિક, સામાજિક આગેવાનો, સંસ્થા, દરેક સમાજના શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો બહોળી સંખ્યામાં રક્તદાનનો લાભ લીધો છે। આ રક્ત એકત્રિત કરીને પોરબંદરની આશા બ્લડ બેંક, શ્રીરામ બ્લડ બેંક અને જેતપુરની દેવ બ્લડ બેંક, તો આવી 3 બ્લડ બેંકનો આમાં આ રક્ત એકત્રિત કરીને આપવામાં આવે છે। વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।